મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદના ચીખોદરા ખાતે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની પ્રાર્થના સભામાં હાજરી આપી હતી। મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોક સંતૃપ્ત પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી। સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર 1975થી જાહેર જીવનમાં સક્રિય હતા। તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ચીખોદરા ગામના સરપંચ તરીકે કરી હતી। બાદમાં તેઓ 1995માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। તેમણે રાજ્ય સરકારમાં કૃષિ રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી। ગોવિંદભાઈ પરમાર વર્ષ 2017 અને 2022માં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ફરીથી ચૂંટાયા હતા। સ્થાનિક સમાજ જીવનમાં તેમની મજબૂત પકડ હતી। તેમના અવસાનથી આ ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે। આ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહેડા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, નાના રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત અગ્રણીઓમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, અગ્રણી સંજયભાઈ પટેલ, ભૂતપૂર્વ ધારાસભ્યો જયંતભાઈ બોસ્કી, નિરંજનભાઈ પટેલ, જસુભા કાંતિભાઈ સોઢા પરમાર, દિલીપભાઈ પટેલ, કેસરીસિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ભૂતપૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી અને ચારુતર વિદ્યા મંડળના ચેરમેન ભીખુભાઈ પટેલનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ચીખોદરા ગામના સરપંચ નીલમબેન અશોકભાઈ પરમાર, સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના મોટા પુત્ર અશોકભાઈ ગોવિંદભાઈ પરમાર અને નાના પુત્ર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર, તેમના પત્ની મનીબેન ગોવિંદભાઈ પરમાર, દીકરીઓ ચંપાબેન ગોવિંદભાઈ પરમાર, નીતાબેન અલ્પેશકુમાર ચાવડા અને મીનાબેન રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ ગોવિંદભાઈ પરમારના ભાઈ મેલાભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, આણંદ।